અને સાચું કહો, સમાજના દરેક વર્ગને સાથે લીધા વિના કોઈ ક્રાંતિ ક્યારેય સફળ થઈ શકે ખરી? બિલકુલ નહીં. આ વિશ્લેષણમાં એક અત્યંત પ્રગતિશીલ અને આધુનિક બાબત જોવા મળે છે, અને તે છે નબળા વર્ગોનું સશક્તિકરણ, ખાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ અને આપણા વિદ્યાર્થીઓના જીવનનું ઉત્થાન. જો આપણી યુવા પેઢી અને સ્ત્રીઓને યોગ્ય દિશા આપવામાં ના આવે તો સામાજિક નવનિર્માણ માત્ર એક કલ્પના જ બનીને રહી જશે. આપણા ઉજ્જવળ ભવિષ્યનો આધાર આ વર્ગોના સશક્તિકરણ પર જ રહેલો છે. જુઓ, આ બધા જ નાના મોટા સુધારાઓ કોઈ છૂટાછવાયા પ્રયાસો નથી. આ બધું જ એક વિશાળ છત્ર હેઠળ એકઠું થાય છે. હિમાલય પર્વતની જેમ અડીખમ અને વિશાળ એવી આ યોજનાને સ્ત્રોતમાં બહુ કડક અને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. યુગ નિર્માણ યોજના, અર્થાત યુગના નવનિર્માણ માટેનું આંદોલન. આ કોઈ સામાન્ય સામાજિક કાર્ય કે પ્રોજેક્ટ નથી. આ તો માનવતાના અસ્તિત્વને એક સાવ નવી દિશા આપવા માટેનું પ્રચંડ વૈશ્વિક આંદોલન છે. આ સંપૂર્ણ વિચારધારાને મૂળમાંથી બદલી નાખવાની તૈયારી છે. આપણે એ પણ સમજવું પડશે કે આ નવનિર્માણ અચાનક શૂન્યાવકાશમાંથી નથી થઈ રહ્યું. તે આપણા અત્યંત સમૃદ્ધ ભૂતકાળ અને ભારતીય સંસ્કૃતિના ઊંડા મૂળ સાથે અકબંધ રીતે જોડાયેલું છે. આજના આ આધુનિક યુગનું નિર્માણ કરવા માટે આપણી પ્રાચીન પરંપરાઓ અને ઋષિમુનિઓની અમૃતવાણીમાંથી પ્રેરણા મેળવવી અત્યંત જરૂરી છે.